વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એકાઉન્ટ ચેપ્ટર 3 વસ્તુઓ અને સેવાઓનો કર પરિચય, જેને આપણે કહીશું ઇન્ટ્રોડક્શન ટુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આપ સૌ આ નામથી પરિચિત હશો, જેને આપણે ટૂંકમાં GSTના નામથી ઓળખીએ છીએ. ગુજરાતીમાં વસ્તુ અને સેવા કર એટલે વસેકના નામથી પણ GST શબ્દ જાણીતો છે. તો GST એટલે બીજું કંઈ નહીં પણ વસેક, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, વસ્તુ અને સેવાનો કર. હવે તમે બધા જ જાણો છો કે સરકાર જે છે, કોઈ પણ દેશની સરકારને દેશનો વહીવટ ચલાવવા માટે આવકની જરૂર પડે છે. સરકાર ઘણા બધા ખર્ચા પણ દેશને ચલાવવા માટે કરતી હોય છે. તો આ ખર્ચાને પહોંચી વળવા માટે સરકાર વિવિધ સ્ત્રોતમાંથી આવકો ઊભી કરે છે. અને સરકારની આવકના જે અલગ અલગ સ્ત્રોત છે, એમાં સૌથી મહત્વનો સ્ત્રોત સરકાર માટે છે એ છે કરવેરા. સરકાર વિવિધ પ્રકારના કરવેરાઓ વસૂલ કરે છે અને એ દ્વારા જે પણ આવકો પ્રાપ્ત થતી હોય એ આવકોમાંથી સરકાર પોતાના ખર્ચાઓ કરતી હોય છે. બરાબર, દેશના વિકાસ માટે જે પણ ખર્ચા કરવાના હોય એ ખર્ચાઓ સરકાર આની અંદરથી આયોજન કરે છે. હવે સરકારની આવકના સ્ત્રોત એટલે કે કરવેરા જે છે, એ કરવેરા મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે પ્રત્યક્ષ વેરા, જેને તમે ડાયરેક્ટ ટેક્સ કહો છો, અને બીજા જે વેરા છે એને આપણે પરોક્ષ વેરા એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ. આ ટોપિકને સમજતા પહેલા આપણે આ બંનેનો મિનિંગ સમજીએ. પ્રત્યક્ષ વેરા એટલે શું? પ્રત્યક્ષનો અર્થ થાય સીધા. લોકો સીધો ટેક્સ કોને ભરે? સરકારને ભરી દે છે. તો આને પ્રત્યક્ષ વેરો કહેવાય, જેની અંદર આપણે ઇન્કમ ટેક્સનો સમાવેશ કરીએ છીએ. વ્યક્તિ પોતાની આવક પર જે પણ વેરો સરકારને ભરે છે, એ વ્યક્તિએ આ વેરો જાતે જ સીધો સરકારને ભરવાનો છે. માટે એને આપણે પ્રત્યક્ષ ટેક્સ કહીએ છીએ, જેની અંદર ઇન્કમ ટેક્સ, આવક વેરાનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીએ પરોક્ષ વેરાની. પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ, ગ્રાહક જાતે સરકારને ભરતો નથી. શું હોય? તો ગ્રાહક જે છે એ વેપારીને ટેક્સ ભરે છે, અને વેપારી આ ટેક્સ કોને ભરે છે? સરકારને. એટલે વચ્ચે મીડિયેટરી હોય છે. ગ્રાહકે જાતે સરકારને ટેક્સ ભરવાનો નથી. ઉદાહરણ તરીકે લઈએ આપણે તો વેચાણ વેરો. વસ્તુઓનું જ્યારે વેચાણ કરવામાં આવે, તમે ધ્યાનથી વાંચ્યું હશે, જ્યારે પણ ખરીદી કરવા જાઓ છો તો સેલ્સ ટેક્સ એક્સ્ટ્રા લખેલું હોય છે વસ્તુની પાછળ. અને એ ટેક્સ ખાસ કરીને તમે દવા ખરીદવા જાઓ છો, લોકલ ટેક્સ એક્સ્ટ્રા લખેલું હોય છે દવાની સ્ટ્રીપની પાછળ. તો એ ગણીને તમારી પાસેથી દુકાનદાર જે છે વસૂલ કરે છે. ત્યારબાદ આ જે ટેક્સ છે એ દુકાનદારે કોને ભરવાનો હોય છે? સરકારને. તો વચ્ચે મીડિયેટરી આવ્યો, મધ્યસ્થી આવ્યા, એટલે આને આપણે કહીએ છીએ પરોક્ષ વેરો. હવે આપણા દેશની અંદર અત્યાર સુધી સરકાર દરેક રાજ્યની અંદર, દરેક પ્રદેશોમાં અલગ અલગ પ્રકારના વેરા લેવાનું ચલણ હતું. બરાબર, જેના આપણે થોડાક એક્ઝામ્પલ લઈએ. સર્વિસ ટેક્સ, જેને તમે સેવા કર કહો છો. મનોરંજન કર, જેને એન્ટરટેનમેન્ટ ટેક્સ કહેવાય. વેટ, વેલ્યુ એડેડ ટેક્સ, જેને મૂલ્ય વૃદ્ધિ વેરો કહેવાય. આવા બધા અલગ અલગ પ્રકારના વેરા અને અલગ અલગ દરથી અલગ અલગ જગ્યાએ લેવામાં આવતા હતા, જેને પરિણામે જે વહીવટ કરવો પડતો હતો એ વહીવટમાં થોડી મુશ્કેલી પડતી હતી, ગણતરીઓમાં મુશ્કેલી પડતી હતી. તો આને ધ્યાનમાં રાખીને સરકારે 1 જુલાઈ 2017, એટલે તમે લખી શકો 1/7/17 રોજ સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો ભારતની અંદર. અને એ નિર્ણય પ્રમાણે
આ બધા જે પરોક્ષ વેરા અલગ અલગ હતા ને એ બધાને બદલે એક જ ટેક્સ લગાવી દીધો અને એનું નામ આપ્યું આપણે જીએસટી. આ જીએસટી દાખલ કરવા પાછળનો હેતુ છે એક દેશ એક કર. જો દેશ એક જ છે, રાજ્યો જે છે એ બધા દેશના જ છે, તો પછી સમગ્ર દેશ માટે ટેક્સ કેવો હોવો જોઈએ? એક સરખો. બરાબર. ગુજરાતની અંદર ટેક્સ રેટ અલગ હોય, મહારાષ્ટ્રમાં અલગ, આવું શા માટે? દરેક રાજ્યની અંદર દેશના દરેક વિભાગોમાં, પ્રદેશોમાં ટેક્સ કેવો હોવો જોઈએ? સરખો. એટલે એક દેશ એક કર. એના સૂત્ર હેઠળ આપણે આ પરોક્ષ વેરો ભારત સરકારે દાખલ કર્યો 1 જુલાઈ 2017 જેને આપણે કહીએ છીએ વસ્તુ અને સેવાનો કર. હવે આપણે આ જીએસટીને સમજવા માટે, હવે તમારો જે સિલેબસ અપડેટ થયો છે તેમાં તમારે જે પણ દાખલાઓ શીખવાના છે એમાં બધામાં જીએસટીની ગણતરી કરવાની જરૂર પડશે. તો એના માટે આપણે પહેલાં જીએસટી શું છે એનું ફંડામેન્ટલ આપણે ધ્યાનથી સમજીએ. હવે જ્યારે પણ સરકારે આ પરોક્ષ વેરો, જીએસટી એક પ્રકારનો પરોક્ષ વેરો છે, દાખલ કર્યો ત્યારે એને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલું જે છે એ છે સીજીએસટી, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. સેન્ટ્રલ એટલે એનો અર્થ કર્યો આપણે કેન્દ્રીય, એટલે કે કેન્દ્ર સરકારનું. એસજીએસટી એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, રાજ્ય સરકાર માટેનો, જેને આપણે સ્ટેટ કહીશું. કેન્દ્રીય એટલે એને કહીશું આપણે સેન્ટ્રલ. પછી આવે છે યુટીજીએસટી. તમે જાણો છો કે આપણા દેશની અંદર કેટલાક વિસ્તારો એવા છે કે જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે, જેને આપણે યુનિયન ટેરેટરી કહીએ છીએ. તો યુનિયન ટેરેટરી વસ્તુ અને સેવા કર એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો માટેનો સેવા કર. ત્યાર પછી આઈજીએસટી એટલે સંકલિત, જેને આપણે કહીએ છીએ ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને લાસ્ટ જે છે એ છે જીએસટી કોમ્પેન્સેશન સેસ એક્ટ. બરાબર, એટલે કે રાજ્ય વળતર માટેનો કાયદો. તો આપણે જીએસટીને મુખ્યત્વે 5 ભાગની અંદર ડિવાઈડ કરી દીધું. હવે આપણે અહીંયા જીએસટીને સમજવાનું છે, એના કેલ્ક્યુલેશન્સ કેવી રીતે કરીશું એ પણ આપણે સમજવાનું છે. પહેલા આપણે થોડો થિયોરિટિકલ પાર્ટ જોઈ લઈએ. તો અત્યારે વર્તમાન સમયમાં જીએસટીના અલગ અલગ સ્લેબ છે. દરેક વસ્તુઓ પર એક સમાન દરે જીએસટી લાદવામાં આવતો નથી. વિવિધ વસ્તુઓ અને સેવાઓ, દાખલા તરીકે આવશ્યક વસ્તુઓ છે, બરાબર, મોજ શોખની વસ્તુઓ છે, તો આવી બધી અલગ અલગ વસ્તુઓ પર અલગ અલગ દરે વેરા નાખવામાં આવતા હોય છે. તો ભારતની અંદર વર્તમાન સમયમાં જીએસટીના જે સ્લેબ રેટ છે એ તમે જોઈ શકો તો 5% શરૂ થાય છે. 5%, 12%, 18% અને 28%. તમે આ યાદી તમારી રીતે સર્ચ કરીને જોઈ શકશો કે 5%ના સ્લેબમાં કઈ વસ્તુ અને સેવા આવે છે. 12% જીએસટી કઈ વસ્તુ અને સેવાઓ પર લાગુ પડે છે. 18% જીએસટી શેના પર અને 28% જીએસટી શેના પર. તો આમ આપણે યાદ રાખવાના છે કે જીએસટીના સ્લેબ કેટલા છે આપણા દેશની અંદર? 4, 5%, 12%, 18% અને 28%. તો આ રીતે આપણે ત્યાં અત્યારે જીએસટી લાગુ પાડવામાં આવ્યો છે. હવે આ જે બધા અલગ અલગ શબ્દો તમે જોયા એને આપણે થોડું વધારે ડિટેલમાં સમજીએ તો જીએસટી ક્યારે લાગુ પડે? તો જ્યારે પણ વસ્તુઓ અને સેવાઓનું ખરીદ વેચાણ થાય. વસ્તુ અને સેવાઓ, બરાબર, તમને આ બંનેના મિનિંગ ખબર છે. તો વસ્તુ અને સેવાઓનું જ્યારે પણ ખરીદ વેચાણ કરવામાં આવે છે ત્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પાડવામાં આવે છે. હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે છે એના માટે
આપણે ખરીદ વેચાણના સંદર્ભમાં પૂર્તિ શબ્દ વાપરીએ. પૂર્તિ એટલે શું? તો કે આવક પૂર્તિ વસેક અને જાવક પૂર્તિ વસેક આવા બે શબ્દો લખવામાં આવે છે. આવક પૂર્તિ એટલે આવે, શું આવે? માલ આપણી પાસે આવે, મતલબ ખરીદી. તો જ્યારે પણ ખરીદીના વ્યવહારો હોય એવી જ રીતે ખર્ચના વ્યવહાર હોય. તમે જ્યારે પણ ખર્ચ કરો છો એનો અર્થ એવો થયો કે તમે કોઈ પણ સેવા પ્રાપ્ત કરી છે અને બદલામાં તમે ખર્ચ કરો છો. તો ખરીદી અને ખર્ચના વ્યવહારો જ્યારે પણ હોય ત્યારે જે વસેક લાગે છે એને કહીએ છીએ આપણે આવક પૂર્તિ વસેક. આવક પૂર્તિ વસેક જે છે એ હંમેશા ખરીદ ખાતું ઉધાર થાય તો આવક પૂર્તિ વસેક પણ સાથે ઉધાર કરવામાં આવે છે. આપણે આમ નોંધો શીખીશું એટલે તમને વધારે ક્લિયર થશે. જ્યારે ખર્ચના વ્યવહારો હોય ત્યારે ખર્ચ પણ ઉધારવામાં આવે, સાથે આવક પૂર્તિ વસેક જે છે એને પણ તમારે ઉધાર કરવાનો છે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. આવક પૂર્તિ વસેક જેવો બીજો એક શબ્દ મેં લખ્યો છે જાવક પૂર્તિ વસેક. જાય, માલ જાય ક્યારે આપણી પાસેથી? વેચાણ કરીએ તો. તમને ઉપજ ક્યારે મળે? જ્યારે તમે અન્યને સેવા આપો છો. સાદી ભાષામાં કહીએ તો માલ કે સેવા જ્યારે તમે આપો છો મતલબ વેચાણ કરો છો ત્યારે તમારે જાવક પૂર્તિ વસેક લગાવવાનો હોય છે. તો વેચાણ ખાતું જમા થાય, ઉપજ ખાતું જમા થાય તો સાથે જાવક પૂર્તિ વસેક ખાતું પણ જમા જ થાય. બરાબર? તો આ તમારે ધ્યાન રાખવાનું છે. ગણતરીઓ આપણે સાથે સમજીશું અને કરીશું. તો પૂર્તિ શબ્દનો અર્થ અહીંયા શું કરવાનો છે? સપ્લાય. બરાબર? ખરીદીનો વ્યવહાર હોય તો એને આપણે આવક પૂર્તિ કહીશું, વેચાણનો વ્યવહાર હોય તો એને આપણે જાવક પૂર્તિ કહીશું. અચ્છા, હવે બીજી એક અગત્યની વસ્તુ આપણે સમજવાની છે એ છે આમાંથી કયો જીએસટી ક્યારે લાગુ પાડવામાં આવે એ આપણે સમજવાનું છે. એ આપણે સમજીએ. હવે જોઈએ આપણે અલગ અલગ લખ્યા છે. સેન્ટ્રલ ગુડ સર્વિસ ટેક્સ એટલે કેન્દ્રીય વસેક, સ્ટેટ એટલે કે રાજ્ય, યુટી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ અને આઈજીએસટી એટલે સંકલિત વસેક. હવે આના માટે તમારે બે કોન્સેપ્ટ સમજવા ખૂબ જરૂરી છે અને એ છે આંતરરાજ્ય એટલે શું અને અંતરરાજ્ય એટલે શું. આંતરરાજ્યને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ટરસ્ટેટ. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં. તમે ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન આવું સાંભળ્યું છે? આપણી સ્કૂલ અને બીજી કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા થાય તો એને આપણે ઇન્ટર સ્કૂલ કહીએ છીએ. એવી જ રીતે એક રાજ્ય, ટેક એન એક્ઝામ્પલ ગુજરાત. બીજું રાજ્ય મહારાષ્ટ્ર. ગુજરાતનો વેપારી મહારાષ્ટ્રના વેપારી સાથે ખરીદ વેચાણના વ્યવહાર કરે તો એને આપણે આંતરરાજ્ય ટ્રાન્ઝેક્શન એટલે કે ઇન્ટર સ્ટેટ ટ્રાન્ઝેક્શન કહીએ છીએ. બરાબર? ચાલો, અંતરરાજ્ય એટલે શું? અંતરરાજ્ય એટલે ધારો કે તમારી સ્કૂલની અંદર જ કોઈ કોમ્પિટિશન થાય જેમાં તમારી સ્કૂલના જ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરે છે. ઓકે, તો આને આપણે શું કહીએ છીએ? અંતર એટલે કે ઇન્ટ્રા. જ્યારે એક જ રાજ્યની અંદર વ્યવહાર થાય છે, એક જ રાજ્યમાં એટલે સુરત, આપણા સુરતનો જે વેપારી છે એ વડોદરાના વેપારી સાથે ખરીદ વેચાણ કરે. સુરત ક્યાં આવ્યું? ગુજરાતમાં. વડોદરા ક્યાં છે? ગુજરાતમાં. તો ગુજરાતની અંદર જ વ્યવહાર થયો તો આને આપણે કહીએ છીએ અંતરરાજ્ય. ક્લિયર? તો જેને આપણે ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્ઝેક્શન કહીએ છીએ. લાઇકવાઇઝ કેન્દ્ર શાસિત પ્રદેશ છે કોઈ પણ, આ કેન્દ્ર ધારો કે દિલ્હી, તો દિલ્હી એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દિલ્હીની અંદર જ વેપારી, દિલ્હીનો વેપારી દિલ્હીના બીજા વેપારી સાથે ડીલ કરે છે તો આ પણ કેવો થઈ ગયો?
ઇન્ટ્રા ટ્રાન્ઝેક્શન એટલે કે અંતર, એક જ પ્રદેશની અંદર એક જ રાજ્યની અંદર વ્યવહાર થાય છે તો એને આપણે આંતરરાજ્ય કહીએ છીએ. બે રાજ્યો અથવા એક રાજ્ય બીજું કેન્દ્ર શાસિત પ્રદેશ, બરાબર, આવી રીતે વ્યવહાર થતા હોય તો એને આપણે શું કહીએ છીએ? આંતરરાજ્ય. તો આ બે કોન્સેપ્ટ તમારે બહુ જ અગત્યના છે, યાદ રાખવાના છે, કારણ કે આપણે જ્યારે પણ ટેક્સ લાગુ પાડીશું ત્યારે તમારે સૌથી પહેલો પ્રશ્ન પોતાને પૂછવાનો છે કે આ વ્યવહાર આંતરરાજ્ય છે કે આંતરરાજ્ય. વિધિન ધ સેમ સ્ટેટ તો એ આંતરરાજ્ય કહેવાય, વિથ ટુ ડિફરન્ટ સ્ટેટ તો એ આંતરરાજ્ય કહેવાય. બરાબર, આમ શબ્દો તમને સરખા લાગે, માત્ર અહીંયા કાનાનો જ ફરક છે, પણ આ ફરકથી આખી ગણતરી બદલાઈ જાય છે. ઓકે, તો હવે આપણે થોડુંક ગણતરીના એંગલથી સમજીએ તો જ્યારે પણ વ્યવહાર બે અલગ અલગ રાજ્યોની વચ્ચે થાય છે અથવા તો એક રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે એની વચ્ચે કોઈ ટ્રાન્ઝેક્શન થાય છે, ત્યારે આવા સંજોગોમાં આઈજીએસટી એટલે કે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને આપણે સંકલિત વસેટ કહીએ છીએ, એ લાગુ પાડવામાં આવે છે. બરાબર, દાખલા તરીકે તમને એમ કીધું હોય કે 12% ટેક્સનો સ્લેબ છે તો આઈજીએસટી તમારે 12% લગાવીને અહીંયા ગણતરી કરવાની રહેશે. અચ્છા, જો પોતાના રાજ્યમાં અથવા પ્રદેશમાં વ્યવહાર થાય એક જ જગ્યાએ, ગુજરાતની અંદર જ બે વેપારીઓ, આપણે સમજવા માટે નામ લખીએ છીએ કે ગુજરાતની અંદર સુરત અને વડોદરાનો જે વેપારી છે આના વચ્ચે વ્યવહાર થાય છે, તો આવા સંજોગોમાં જે પણ વસેક હોય, ધારો કે 12% ટેક્સ છે ને, તો આ ટેક્સના બે અડધા અડધા ભાગ પડી જાય. 12%માંથી અડધો, હા, 50% જે ટેક્સ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટને મળે, એટલે કે કેન્દ્રીય વસેક તરીકે ગણવામાં આવે, અને બાકીનો 50% એટલે કે 6% એ જે તે રાજ્યની સરકારને મળે, એટલે આપણે એને એસજીએસટી કહીએ છીએ. બરાબર, એટલે કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઉપર આપણે જરાક સમજવા માટે પાછું એક ઉદાહરણ લઈએ કે બે રાજ્યો વચ્ચે, એટલે ગુજરાત રાજ્યનો કોઈ શહેર છે, ટેક એન એક્ઝામ્પલ સુરત, આપણા ગુજરાતની અંદર આવેલું સુરત, અને મહારાષ્ટ્રની અંદર આવેલું મુંબઈ. તો સુરત અને મુંબઈના વેપારી વચ્ચે જ્યારે વ્યવહાર થતા હોય ખરીદ વેચાણના, ત્યારે આઈજીએસટી એટલે કે સીધો જ, ધારો કે આપણે 12%ના સ્લેબની વાત કરી તો આપણે 12% એક જ વાર ભેગો જ ટેક્સ લગાવી દેવાનો હોય છે, જેને આપણે આઈજીએસટી કહીએ છીએ. તો આ તમને સમજ પડી ગઈ હશે. એવી રીતે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ વ્યવહાર થતો હોય એક જ પ્રદેશની અંદર, તો ત્યારે બે ભાગ કોના પડશે? જો એ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે તો એમાં કયા બે ભાગ પડવાના તમારે? સીજીએસટી અને યુટીજીએસટી. એવી રીતે અડધો અડધો, 28% સ્લેબ આપ્યો હોય તો 14% કરવાના, 18 આપ્યો હોય તો 9% કરશો બે જણનો ભાગ, 12% હોય તો 6 અને 6, 5 હોય તો 2.5 અને 2.5%. એવી રીતે તમારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વચ્ચે અથવા કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશની વચ્ચે ટેક્સ જે છે એ અડધો અડધો કરવાનો હોય છે. તો હવે આપણે આજે આખો થિયોરિટિકલ પાર્ટ સમજીએ, એની અંદર તમારે મેઇનલી 4 બાબતો યાદ રાખવાની છે. સૌથી પહેલો, જ્યારે પણ જીએસટીની ગણતરી થાય ત્યારે માલની ચોખ્ખી રકમ પર ગણતરી કરાય. ચોખ્ખી રકમ એટલે શું? તો માલનું જે પણ ખરીદ વેચાણ થાય એમાંથી વેપારી વટાવ જો દાખલામાં આપ્યો હોય તો વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમને આપણે ચોખ્ખી રકમ કહીએ છીએ. એટલે ચોખ્ખી રકમનો અર્થ અહીંયા થશે વેપારી વટાવ
બાદ કર્યા પછીની રકમ તો હંમેશા એના પર ગણાય. જો દાખલા તરીકે 10,000 નો માલ 10% વેપારીઓ હટાવે, બરાબર? તો 10,000 માલમાંથી 10% વેપારીઓ હટાવો માઇનસ કરીએ તો અહીંયા ચોખ્ખી રકમ તમને કેટલી મળશે? 9,000. તો આ 9,000 ઉપર આપણે ટેક્સ ગણવાનો રહેશે. તો અહીંયા પહેલો મુદ્દો યાદ રાખવાનો, હંમેશા ચોખ્ખી રકમ પર ગણાય. બીજો અગત્યનો મુદ્દો કે જ્યારે પણ તમને દાખલામાં ખરીદી આપી છે, ખરીદી શબ્દ આપ્યો હોય તો એ ખરીદી પછી માલની હોય કે મિલકતની પણ હોય, બરાબર? ખર્ચ આપેલો હોય તો હંમેશા આવક પૂરતી વસેક લાગુ પડે અને એ ખરીદ ખાતું ઉધાર કરીએ તો સાથે આવક પૂરતી વસેક ખાતું પણ હંમેશા ઉધાર જ થાય. કેમ એ આપણે દાખલા ગણીશું ત્યારે સમજીશું કેવી રીતે તે, પણ આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો, એ જ રીતે જ્યારે વેચાણનો વ્યવહાર હોય, બરાબર? વેચાણનો વ્યવહાર હોય, ઉપજનો વ્યવહાર હોય ત્યારે હંમેશા જાવક પૂરતી વસેક લગાવવામાં આવે અને એ વસેક હંમેશા શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. તમને બધાને ખબર છે કે અલ્ટિમેટલી આ જે પણ પરોક્ષ વેરા હોય, આ પરોક્ષ વેરા જે તે ગ્રાહકે ભોગવવાના હોય છે. પરોક્ષ વેરા હંમેશા ભોગવે છે કોણ? ગ્રાહક ભોગવે છે, બરાબર? વેપારીનું કામ છે ગ્રાહક પાસેથી ઉઘરાવવાનું અને સરકારને ભરવાનું. એટલે અલ્ટિમેટલી હુ ઇઝ પેઇંગ ધ ટેક્સ? કસ્ટમર્સ, ગ્રાહકો. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ છેલ્લો અને અગત્યનો મુદ્દો કે વ્યવહાર રોકડ હોય કે ઉધાર એટલે કે શાખનો હોય, બંને પ્રકારના વ્યવહારોમાં આ વસેકની ગણતરી કરવી જરૂરી છે. એટલે બંને વ્યવહારો વસેકની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર? તો આ થિયરી સમજ્યા પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર દાખલા જોઈશું. થેન્ક યુ.